ઘર જાયગી તર જાયગી પણ સારું ઘર મળવું તો જોઈએ અને એ પણ ઓછા ભાડામાં અને ડિપોઝિટ વગર 92.7 બિગ એફએમ પર તમે છો નવદની સાથે બિગચા શો ઉપર સમય થયો છે સવારના 9:49. એકચ્યુઅલી આજે આપણે વાત એ કરી રહ્યા છીએ કે તામિલનાડુની એક અદાલતે એવું ચુકાદો આપ્યો છે કે મકાન માલિક કોઈ પણ ભાડુઆત પાસેથી એક ભાડાથી વધારે એડવાન્સ ન લઈ શકે અને ડિપોઝિટ પેટે મોટી રકમ ના લઈ શકે. જો લે તો એક કાયદેસર ગુનો ગણવામાં આવે છે અને આ જે ચુકાદો આપવામાં આવ્યો છે એની અસર દેશવ્યાપી થઈ રહી છે. રાજકોટની માર્કેટની અંદર શું ચાલી રહ્યું છે? જો તમે મકાન ભાડે રાખવા જતા હો તો માલિક કેટલું ભાડું તમારી પાસેથી લેતા હોય છે, કેટલું બ્રોકરેજ લેવામાં આવતું હોય છે, એ અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારે આપણી સાથે છે નિલેશભાઈ. નિલેશભાઈ, તમે લગભગ રાજકોટની અંદર કેટલા વર્ષોથી બ્રોકરેજનું કામ કરો છો? રાજકોટની અંદર કદાચ મારે જ ચાલો સમજીએ કે મારે મકાન લેવાનું છે, હું ભાડે મકાન લેવા જાઉં છું, તો જનરલી મકાન માલિક શું કેટલું ભાડું એડવાન્સ લેતા હોય છે, કેટલી ડિપોઝિટ લેતા હોય છે? દરેક મકાન માલિક અલગ અલગ હોય છે, દરેક એરિયા પ્રમાણે હોય છે. ફર્નિચર સાથે હોય, ફર્નિચર વગર હોય, એ રીતનું ભાડું, એડવાન્સ ભાડું અને ડિપોઝિટ હોય છે. આમ જનરલી ભાડું એક ભાડું એડવાન્સ અને એક ભાડું ડિપોઝિટ હોય છે. પણ અમુક મકાન માલિકો જે ફર્નિચર હોય, કોઈ 2 ભાડા, કોઈ 3 ભાડા ડિપોઝિટ લેતા હોય છે. અને જે કોમર્શિયલ પ્રોપર્ટી હોય, શોપ છે, ઓફિસ છે, તો એમાં તો ખાસી મોટી રકમ ડિપોઝિટ હોય છે. 50,000, લાખ, 2 લાખ રૂપિયા ડિપોઝિટ હોય છે. એવું બને છે, પણ કોમર્શિયલમાં વધારે ડિપોઝિટ હોય છે. ઓકે, પછી જે આ ડિપોઝિટ એ લોકો લેતા હોય છે, એ ડિપોઝિટ શેના માટે લેતા હોય છે? કે ગેરંટી માટે કે કોઈ વસ્તુ બગડે એના માટે? બંને રીતે સાહેબ, કે કારણ કે માની લો કે જે વ્યક્તિ ફ્લેટ કે દુકાન કે પ્રોપર્ટી જયારે ખાલી કરતા હોય, રાજકોટમાં 2 મહિને બિલ આવતું હોય છે. એટલે એ બિલમાં ઘણી વખત પાર્ટી હોય છે, ખાલી કરે ત્યારે આગલા બિલ બાકી હોય. ઇલેક્ટ્રિક બિલની વાત કરો? ઇલેક્ટ્રિક બિલ, હા. એટલે એ એડજસ્ટ કરવા માટે, અથવા તો ક્યારે કોઈ તોડફોડ થઈ હોય, અહીં નુકસાન થયું હોય, એના સિક્યુરિટી માટે લોકો ડિપોઝિટ રાખે છે. નિલેશભાઈ, જનરલી બ્રોકર હોય છે એ કેટલું ભાડું લેતા હોય છે? હા, બ્રોકર લેતા જ હોય છે. એ તો એનો બિઝનેસ છે. 1 મહિનાનું બ્રોકરેજ કમિશન ફી પેટે લેતા હોય છે. પછી ઘણી વખત કોઈ જાણીતા સર્કલમાં હોય તો એડજસ્ટ કરતા હોય છે. થેન્ક યુ નિલેશભાઈ અમારી સાથે વાત કરવા માટે. હા સાહેબ, થેન્ક યુ. નિલેશ બગડાઈ સાથે વાતો કરી કે જેઓ રાજકોટની અંદર બ્રોકર છે, છેલ્લા 17 વર્ષથી તેઓ કામ કરે છે અને રાજકોટની રિયાલિટી એમણે આપણને કહી. પરંતુ કોઈ વ્યક્તિ મકાન ભાડે રાખવા જાય છે ત્યારે શું રિયાલિટી હોય છે આપણે જાણવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે નીરવ કે જેઓ પણ રાજકોટની અંદર ભાડુઆત તરીકે રહી રહ્યા છે. ઓકે નીરવ, શું કરો છો તમે? હું એક મલ્ટીનેશનલ કંપનીમાં એઝ અ માર્કેટિંગ પર્સન જોબ કરું છું. તમે જયારે રાજકોટની અંદર મકાન ભાડે રાખવા ગયા ત્યારે મકાન માલિકે તમારી પાસેથી ભાડું કેટલું લીધું હતું અને બ્રોકર થ્રુ ગયા હતા કે ડાયરેક્ટ તમે મકાન ગોત્યું હતું? બ્રોકર થ્રુ જવા નતો માંગતો, પણ મજબૂરી એવી આવી ગઈ કે બ્રોકર થ્રુ જવું પડ્યું, કારણ કે મકાન માલિક બ્રોકર વગર મકાન ભાડે આપવા માટે રેડી નહોતા. ઓકે, એટલા માટે મારે બ્રોકર થ્રુ જવું પડ્યું. એટલે બ્રોકર મારી પાસે એક ભાડું લેતા હતા. જયારે મકાન માલિક જોડે વાત કરી તો એમણે મારી પાસે 2 ભાડા એડવાન્સમાં માંગ્યા. Being in such situation, I convinced him કે I cannot able to give to rent. સામે મેં એમને કીધું કે હું તમને દર મહિને એક ભાડું એડવાન્સમાં જ આપી દઈશ. દર મહિને તમને ભાડું ફર્સ્ટ 1 થી 3 તારીખમાં નેક્સ્ટ મંથ ભાડું આપી દઈશ. સો ઇન ધેટ વે દે કન્વિન્સ. સો પછી મેં 1 જ મહિનાનું ભાડું એડવાન્સમાં આપ્યું, 2 ભાડું મેં નતો આપ્યા. અને ડિપોઝિટ એટલે કેટલા આપ્યા હતા? ના સર, મેં ડિપોઝિટ માટે ક્લિયર ના પાડી દીધી. બીકોઝ દે ડિપોઝિટ એટલા માટે લેતા હોય છે કે સિક્યુરિટી વાઇઝ, કે ભાઈ મકાન ભાડે રહેતા હોય છે, ઘણા બેડ અનુભવ થયા હોય એના કારણે એ લોકો એ ડિપોઝિટ લેતા હોય છે. બટ આઈ કન્વિન્સ હિમ કે તમને હું ભાડું એડવાન્સમાં જ આપી દઈશ, 1 ભાડું એડવાન્સમાં. થેન્ક યુ નીરવ અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નીરવ કે રાજકોટમાં જેઓ ભાડુઆત તરીકે રહે છે અને એમની સાથે આપણે વાત કરી અને એમને પણ જણાવ્યું કે રાજકોટનું જે માર્કેટ છે એની રિયાલિટી શું છે. સાંભળતા રહેજો 92.7 બિગ એફએમ વિનોદની સાથે. ગાને જો હિટ રહેંગે. જે મકાન માલિક ભાડુઆતો પાસેથી મોટી રકમ ડિપોઝિટ પેટે લેતા હોય છે અને એક કરતા વધારે ભાડા એડવાન્સ લેતા હોય છે, જો એ હવે ખબર પડી અને કોઈ ભાડુઆતે કમ્પ્લેન કરી દીધી તો એના માટે મુસીબત આવી શકે છે. મારી સાથે વધારે કનેક્ટેડ રહેવા માંગતા હો તો યુટ્યુબ ઉપર મારી ચેનલ છે મામુ ફેમ આરજે વિનોદ ભાનુશાલી, ત્યાં સબસ્ક્રાઇબ કરો અને મારા ઘણા બધા મામુના ઓડિયોઝ અને બીજા ઓડિયોઝ તમે સાંભળી શકો છો. ભલે તારે હાણે ચીજા. બાય બાય રાજકોટ.